અને છેલ્લું કારણ, જીવનને કોઈ લક્ષ્ય નથી આપ્યું. જીવાતા જીવનને ક્યાં લઈ જવું છે એનું કોઈ તમારી પાસે રોડમેપ, ટાર્ગેટ કશું જ નથી. જીવનનું કોઈ લક્ષ્ય નથી. આપણું મગજ એવું થઈ ગયું છે કે ખરાબ યાદો વધારે ઘૂંટાય છે, સારી વસ્તુ બહુ ઝડપથી વિસરાઈ જાય છે. ખરાબી મગજનો એટલો કબજો લઈ લે છે. પ્રભુ એટલું જ કહે છે કે જો તારે દુઃખી નથી થવું તો દુનિયાની કોઈ તાકાત તને દુઃખી નહીં કરી શકે. જો તું નક્કી કરી લેશ કે મારે દુઃખી નથી થવું, દુનિયાની કોઈ તાકાત નહીં કરી શકે તને દુઃખી. એક જ વસ્તુ જીવનમાં લાવવાની છે. છેલ્લે કહીશ કે જીવનમાં જે પણ બને છે, જે પણ, એને પરમાત્માની ભેટ ગણવી. સાધુ જ્યારે બોલે છે કે દેવગુરુની કૃપા, ત્યારે એટલું જ કહેતો હોય છે કે મારી પાસે જે પણ છે, હું જે પણ અવસ્થામાં છું, મને જે પણ મળ્યું છે, એ બધું જ પરમાત્માની કૃપા છે, દેવગુરુની કૃપા છે. જીવનમાં જો આ એક અહેસાસ આવી ગયો કે જીવનની દરેક ક્ષણે પરમાત્માની કૃપા છે, જીવનમાં જે મળ્યું છે પરમાત્માની કૃપા છે, તો આપણે પ્રસન્નતાના દરબારમાં હશું. એક કથા કહીને મારું વક્તવ્ય પૂરું કરીશ. એક ફકીર જંગલમાં જીવે, જંગલમાં રહે, અને જંગલમાં આવતા જતા લોકો એને જે આપે એ ખાઈને નિર્વાહ કરે. એક દિવસ ફકીર જંગલમાં બેઠો છે અને રસ્તેથી ગાડું નીકળ્યું. ગાડામાં પતિ પત્ની, બે બાળકો બેઠા છે. એક નગરથી બીજે નગરે જઈ રહ્યા છે. ગાડું તો સડસડાટ ચાલ્યું જાય, પણ સ્ત્રીની નજર કોઈને ભૂખા જોઈ ન શકે. સ્ત્રીએ ગાડાવાળાને કીધું ઉભો રાખ ભાઈ. પતિ કે શું કામ? સ્ત્રી કે ઉભા રહો. ગાડું ઊભું રહ્યું, સ્ત્રી નીચે ઉતરી, ગાડું સહેજ આગળ નીકળી ગયું તો સ્ત્રી ચાલીને આવી પેલા ફકીર પાસે. રસ્તામાં બાળકોને ખવડાવવા માટે રસગુલ્લાનો ડબરો લીધો હતો. તે ખોલ્યો, હશે 15-20 રસગુલ્લા, એમાંથી 4 રસગુલ્લા કાઢ્યા. પેલા ફકીરનું જે પાત્ર હતું એમાં રસગુલ્લા મૂકી દીધા, હાથ જોડ્યા, ગાડામાં બેસીને નીકળી ગયા. ફકીરની બાજુમાં એનો શાગીર્દ બેઠો હતો. શાગીર્દ ફકીરને કે ફકીર, જિંદગીમાં પહેલી વાર રસગુલ્લા આ જંગલમાં, તમે રસગુલ્લા ખાશો? ફકીર તો કે હા, એને મોકલ્યું છે, એને મોકલ્યું છે, ખાઈ લઈશ. તો ફકીરે રસગુલ્લા ખાઈ લીધા. પ્લાન 2 એને આપ્યા, 2 પોતે ખાધા. એને મોકલ્યું છે, ખાઈ લીધું. અને એ પછીના 3 દિવસ એવા વીત્યા એ જંગલમાં કે ફકીરને કાંઈ ખાવા ન મળ્યું, કશું જ નહીં. ચોથે દિવસે જંગલમાં એક કઠિયારો આવ્યો તો લાકડા લઈ જવા માટે. એ કઠિયારો લાકડા કાપતો કાપતો ત્યાં સુધી પહોંચ્યો. એને ફકીરને જોયા. એને તો ફકીર ભૂખ્યો થયો હશે, તો એને પોતાનો ડબ્બો કાઢ્યો. ડબ્બામાં બાજરાનો પેલો રોટલો લઈને આવ્યો તો સૂકો. એ રોટલાનું એક અડધિયું ભાંગ્યું અને લઈને પેલા ફકીરના પાત્રામાં મૂકી દીધું. હાથ જોડીને એને વિદાય લીધી. તો શાગીર એ દિવસે બી હાજર. ફકીરને કે ફકીર, 3 દિવસ પહેલા રસગુલ્લા, 3 દિવસ બખા બખા, અને આજે આ સૂકો રોટલો મોઢામાં કેવી રીતે જશે? ફકીર કે એને મોકલ્યું છે, ખાઈ લઈશ. આ જે છે ને એને મોકલ્યું છે, રસગુલ્લા આવે કે રોટલો આવે, આ એને મોકલ્યાનો અહેસાસ એ તમને પ્રસન્નતાથી તરબતર રાખશે. એક દિવસ પ્રભુના પ્રેમનો નશો છવાઈ જવા દો તમારી ઉપર. એના નશામાં ડૂબી જશો ને, આ સંસાર, એની માયા ક્યાં ભૂલાઈ જશે ખબર નહીં પડે. પ્રભુ આગળ જઈને બહુ બોલવું પણ નહીં પડે. પ્રભુને કહેવું પડશે કે મારી પાસે એક જ લીટીની કથા લઈને આવ્યો છું, તારી કૃપાથી જીવું છું, બસ. એ સિવાય મારે કાંઈ કહેવાની જરૂર નથી. તો જ્યારે આપણે પ્રભુના નશામાં ડૂબી જઈએ, અને નશામાં ડૂબી ગયા પછી જે હાલત થાય, એ છેલ્લું સ્તવન આપણે સાંભળી લઈએ.